પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો તમે આ રીતે એકવાર દાળ બનાવીને ખાશો ને તો દાળ ખાતા રહી જાઓ એવી બનશે। તો આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી મીઠી દાળ, એની સાથે જ આપણે બાસમતી ચોખા બનાવીશું। તમે નોર્મલ ચોખા પણ બનાવી શકો, પરંતુ હા, આ દાળ સાથે બાસમતી ચોખા બનાવીને ખાશો ને તો હોટલ રેસ્ટોરન્ટમાં ખાવા જવાનું ભૂલી જશો એવા દાળ ભાત બનીને તૈયાર થશે। તો ચાલો પછી એકદમ ટેસ્ટી એવા દાળ ભાત બનાવવાનું શરૂ કરીએ। તો દાળ ભાત બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે લેશું દાળ, અને દાળ બનાવીશું તો એના માટે 1 કપ મેં દાળ લીધી છે। વજનમાં દાળ છે એ 200 થી 250 ગ્રામ જેટલી છે। દાળને પાણીથી આપણે 2 વાર સરસ ધોઈ લેવાની। તો બજારવાળી દાળ છે પોલિશવાળી, તો આપણે એને 2 વાર પાણીથી ધોવી જરૂરી છે। તો બરાબર એને મસળી 2 વાર દાળને ધોઈ લેશું, અને ત્યાર પછી દાળને ચડવા માટે આપણે મૂકવાની છે। તો પહેલાં તો આપણે પાણી જોઈ લેશું કેટલું જોઈએ। તો અહીંયા આપણે 1 કપ દાળ લીધી છે, તો એ જ કપથી માપી અને આપણે 2.5 કપ જેટલું પાણી લેશું। તો જો પહેલી વાર બનાવતા હશે ને એની પણ દાળ સરસ બનશે। હવે દાળને બાફતા પહેલાં આપણે સમારેલું 1 ટામેટું એડ કરી દઈશું, 1 મુઠ્ઠી સિંગદાણા, 1 લીલા મરચાંને સમારીને એડ કરવાનું। તમને સિંગદાણા નહીં પસંદ હોય તમે સિંગદાણાને સ્કીપ કરી શકો। હવે થોડું આદું છે એ આદુને ઘસીને એડ કરીશું। તો આ બધી વસ્તુ તમારે દાળને બાફતા પહેલાં એડ કરવાની છે, એનાથી જ દાળ સ્વાદિષ્ટ બનશે। હવે થોડા લીલા ધાણા સમારેલા એડ કરી દઈશું, અને ત્યાર પછી 1 ચમચી મીઠું એડ કરવાનું, અને હવે 1 ચમચી આપણે મેથી દાણા પણ એડ કરી દઈશું। સાથે 2 ચપટી હળદર પાવડર જરૂરથી એડ કરવાનો, એનાથી દાળનો કલર સારો આવશે। અને હવે સૂકા કે લીલા જેવા પણ મીઠા લીમડાના પાન હોય તમારી પાસે એવા તમે એડ કરજો। મીઠા લીમડાના પાન એડ કરી અને પછી દાળને આપણે બાફવા માટે મૂકવાની છે। તો આ બધી જ વસ્તુ એડ કરી અને તમે દાળને બાફવા માટે મૂકશો ને ફ્રેન્ડ્સ, તો તમારા ઘરમાં તો ખ્યાલ આવશે જ કે એકદમ સ્વાદિષ્ટ દાળ બને છે। એની સાથે સાથે આખા ફળિયામાં પણ સુગંધ આવવા લાગશે એવી બનશે। તો ચાલો દાળને આપણે ઇન્ડક્શન પર બાફવા માટે મૂકી દઈશું, જેથી દાળ છે ને એ જલ્દીથી બની જાય। અને હવે બીજી બાજુ આપણે ભાત બનાવીશું। તો ભાત બનાવવા માટે મેં લીધા છે અહીંયા બાસમતી ચોખા। તો આજે આપણે 2 કપ ભરી અને બાસમતી ચોખા લેશું। તો એવું નથી કે બાસમતી ચોખા જ લેવા, તમે નોર્મલ ચોખાથી પણ બનાવી શકો। તો અહીંયા 2 કપ બાસમતી ચોખા લીધા છે, તો ચોખાને પણ આપણે બરાબર પાણીથી 2 વાર ધોઈ લેવાના। તો બધી જ વસ્તુને આપણે સરસ ધોઈને પછી જ બનાવવાનું, કેમ કે આપણે બજારથી લાવીએ એટલે બજારમાંથી લાવેલી વસ્તુને પાણીથી બરાબર ધોવી ખૂબ જ જરૂરી છે। તો 2 વાર મેં ચોખાને પણ ધોઈ લીધું, અને ત્યાર પછી આપણે 2 કપ ચોખા લીધા છે ને, તો એના માપથી આપણે 2.5 કપ જેટલું પાણી લેવાનું। તો 2 કપ બાસમતી ચોખા અને 2.5 કપ પાણી લઈને તમે આ ભાત બનાવશો ને કુકરની અંદર, એકદમ છૂટો તમારો ભાત બનશે। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે, અને 1 ચમચી દેશી ઘી એડ કર્યું છે, જેથી ભાતનો સ્વાદ પણ બહુ જ મસ્ત આવશે। હવે ગેસ ચાલુ કરી અને ભાતને પણ આપણે ચડવા માટે મૂકી દેવાના। તો અહીંયા આપણને 3 થી 4 સીટી વાગી અને આપણી દાળ છે ને એ આ રીતની સરસ ચડી ગઈ છે। તો 3 સીટીમાં જ આ દાળ છે ને એ સરસ બફાઈ જાય। તો હવે આપણે દાળને ઓગાળવા માટે અહીંયા ગરમ પાણી એડ કરવાનું, અને દાળને બરાબર આપણે ચમચાથી ઘોટી લેશું અને એનો વઘાર કરવા મૂકીશું। તો વઘાર કરવા માટે આપણે કઢાઈની અંદર 2 પળી તેલ લેશું, એની અંદર અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અને 1 ચમચી ફરીથી આપણે દાળના વઘારમાં પણ દેશી ઘી એડ કરીશું। ત્યાર પછી અડધી ચમચી હિંગ નાખી અને આપણે 2 સમારેલા ટામેટાં અને 2 લીલા મરચાં સમારેલા એડ કર્યા છે। હવે ટામેટાં અને આપણે લીલા મરચાંને બરાબર શેકાઈ જવા દેવાના તેલની અંદર, અને આ રીતે સરસ ટામેટાં સોફ્ટ થઈ જાય એટલે બધા મસાલાઓ કરીશું। તો 1 ચમચી આપણે લાલ મરચું પાવડર, 2 ચપટી હળદર નાખી છે, અને 1/4 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી ભરી અને ધાણા જીરું પાવડર એડ કરીશું, અને અડધી ચમચી આપણે મીઠું એડ કરવાનું। તો મીઠું આપણે દાળ બાફતી વખતે પણ એડ કર્યું છે, તો અત્યારે ધ્યાનથી એડ કરજો। અને હવે 2 થી 2.5 ચમચી જેટલો ગોળ એડ કરી દેશું। બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું એકવાર, અને ત્યાર પછી આપણે જે બાફીને દાળ તૈયાર રાખી છે એ દાળાની અંદર એડ કરી દેશું, અને દાળની અંદર જરૂર મુજબ પાણી એડ કરી દેવાનું। તો આ ટાઈમે પણ તમારે ગરમ પાણી એડ કરવાનું, અને ત્યાર પછી તમારે જેટલી પણ દાળને જાડી પાતળી જોઈતી હોય એ પ્રમાણે એને રાખવાનું। અને હવે દાળને બરાબર ઉકાળી લેવાની 5-7 મિનિટ માટે, અને ત્યાર પછી ઉપરથી આપણે અડધા લીંબુનો રસ એડ કરી દેશું, અને લીલા ધાણા કાપીને એડ કરીશું। તો ચાલો અહીંયા આપણી એકદમ ગુજરાતી ખાટી મીઠી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે। તો દાળ બનતા બહુ જ ઓછો ટાઈમ લાગે છે ફ્રેન્ડ્સ। તો તમે આ રીતે સાંજના ટાઈમે જ્યારે થાકેલા હોય ને ત્યારે પણ દાળ ભાત બનાવીને તમે આરામથી ખાઈ શકો। અને બીજી બાજુ આપણા ભાત પણ સરસ ચડી ગયા છે, અને તમે જોઈ શકો છો કે દાણા એકદમ ખુલ્લા જ છે ભાતના। તો ચાલો આપણે સર્વ કરી લઈએ।
તો ફ્રેન્ડ્સ, તમને દાળ ભાતની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવી રેસીપી સાથે. આવજો.